નાગરિકની ફરજ છે અને મત આલવો એ સારામાં સારું છે, દેશ માટે સારામાં સારું. આજની આ જે ચૂંટણી છે એની અંદર અત્યારનો માહોલ તમને કેવો લાગે છે? અમને તો લાગે છે જે સરકાર છે એ સરકાર જ આવશે. અને તમે જનતાને શું અપીલ કરો છો? જનતાને સેવાનું કામ કરે એ અમારી ફરજ. તમારું નામ? કાભાઈભાઈ રમાભાઈ છોડાપરમાં. અત્યારે જે મત આપ્યો એની અંદર તમે કેવી લાગણી અનુભવી? અને આ જે પંચાયતની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી એની અંદર આપે જે મત આપ્યો એ મત શા માટે આપ્યો? આપણે મત આપ્યો છે, પાણી છે, રસ્તા છે, વિકાસ માટે આપ્યો છે. હું ધર્મિષ્ઠાબેન ભટ્ટ, હું મતદાન કરીને આવી. આપણો મત એવા વ્યક્તિને આપવો જોઈએ કે જે ગામનો વિકાસ કરે. અને ઘણી બહેનો પોતાનો વોટ આપતી નથી, એ સમજતી નથી કે આપણા વોટની કિંમત, આપણા મતની કિંમત કેટલી છે. એક મતથી વ્યક્તિ આગળ આવી શકે છે. સારો માણસ આવે તો આપણા ગામનો વિકાસ કરે, આપણી બધી જ રીતે ગામમાં ધ્યાન રાખે, સારા સારા કાર્યો કરે.